નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? મિત્રો, અમારે બટાકાને આજે 47-48 દિવસ થઈ ગયા છે અને અમારા બટાકામાં આ વાતાવરણ ખરાબ રહેવાથી એક સુકારા જેવો જે પત્તામાં ડાઘ પડે છે કાળા અને પત્તા બળી જાય છે. તો અમે એના માટે આજે દવા લાવી હતી અને આજે દવાનો સ્પ્રે કરી રહ્યા છીએ. તો દવા મિત્રો ઘણી મોંઘી આવે છે બટાકાની. તો હજી તો ભાવ આવે, આગળ કેવું થાય શું નહીં એ માલિક ઉપર છે, કેવા ભાવ મળે છે. પણ મિત્રો હાલ બટાકામાં ખર્ચા બહુ છે. આજે લગભગ 2700-2800 રૂપિયાની 20 કટ્ટામાં દવા લાવી અમે ને દવાનો છંટકાવ કર્યો. તો મિત્રો આમાં બટાકામાં આ હવામાન બગડવાના કારણે, કાં તો હિમવર્ષા વધારે ઠંડી પડવાના કારણે, આ ઠાર પડવાના કારણે એવું આ કોઈ સુકારાનો રોગ આવ્યો છે મિત્રો. તો આપને બતાવી દઈએ કે અમારા બટાકાના પાંદડા આ રીતે સુકાઈ જાય છે. આ રીતના સુકારો આવ્યો છે, પત્તામાં કાળા કાળા ટપકા થઈને પત્તા સુકાઈ જાય છે. આ રીતનો મિત્રો રોગ આવ્યો છે. તો અમે આજે દવા નાખીએ બટાકામાં આ રીતનો, અને પત્તા સુકાવા માંડ્યા છે. તો સુકારાની અને ચરમીની અને સ્ટ્રીક આ 3 વસ્તુ ભેગા કરી અને દવાનો સ્પ્રે કર્યો છે મિત્રો. 20 કટ્ટામાં અમે 10 પંપ નાખ્યા, 10 લીટર દવા બનાવી ને 10 પંપ નાખ્યા છે અંદર. હવે જોઈએ મિત્રો, આનાથી કંટ્રોલ થઈ જાય ને કે ભગવાનના હાથમાં છે. ઠંડી વધારે પડે તો અસર લગભગ તો નહીં થાય દવા નાખ્યાથી. દવાનું રિઝલ્ટ કેવું મળે છે એ જોઈએ આગળ મિત્રો. હવે એક ખાતર આપવાનું છે. હજી અમારા બટાકાની સાઈઝ જેવી જોઈએ એવી બની નથી, કારણ કે ઠંડી ઓછી પડે છે અને હિમવર્ષા વધારે થાય છે. એના કારણે બટાકામાં જે આજે 47 દિવસ થઈ ગયા, અમારા ખ્યાતિના બટાકા છે અને બિયારણ લાઈન વાયેલું છે અમે 1300 રૂપિયાના ભાવે. તો બટાકામાં હજી જોવા એવી મિત્રો સાઈઝ બની નથી. હજી જેવો એવી સાઈઝ લીંબુ જેટલી સાઈઝ બની છે બટાકાની. લીંબુની સાઈઝ આપણે જો મિત્રો તમને બતાવી દઈએ કે બટાકાની આપણી સાઈઝ કેવી બની છે. હા જોઈ લો મિત્રો, અમારા બટાકાની કન્ટિન્યુ સાઈઝ આ બની છે લીંબુ જેટલી. ક્યાંક મોટા ક્યાંક નાના એવા બટાકા બન્યા છે અને એક છોડી 4-4, 5-5 બટાકા બેઠા છે મિત્રો. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા બટાકામાં સારો એવો ઉતારો મળે અને શરમી કે એવું કોઈ રોગથી અમને ભગવાન દૂર રાખે એવી પ્રાર્થના કરીએ છીએ પરમાત્માને. અને મિત્રો તમે પણ અમારા બટાકા વિશે કોમેન્ટ કરજો કે 47 દિવસમાં સાઈઝ બરાબર છે કે હજી નાની છે, કે આમાં કંઈ ખાતર કે કંઈ આપવા જેવી જરૂર છે. મિત્રો અમે નવા છીએ એટલે આપના અનુભવ અમને તમે ખેડૂત મિત્રો જણાવજો. જય જવાન, જય કિસાન, જય બાબારી.